ડિજિટલ યુગમાં આજે આપણે બધા રાઇટ ટુ પ્રાઇવેસી એટલે કે ગોપનીયતાના અધિકારની મોટી વાતો કરીએ છીએ। સ્માર્ટફોનમાં પાસવર્ડ, ફેસ આઈડી અને ફિંગરપ્રિન્ટ લોક લગાવીને આપણે આપણી પર્સનલ લાઈફ સુરક્ષિત રાખવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે। પરંતુ વિચારો કે જો કોઈ વ્યક્તિ લગ્ન જીવનમાં પોતાના પાર્ટનરને દગો આપી રહ્યો હોય અને કોઈ અન્ય વ્યક્તિ સાથે એક્સ્ટ્રા મેરિટ અફેર ચલાવી રહ્યો હોય અને પકડાઈ ગયા પછી કાયદા સામે એવી દલીલ કરે કે આ મારો પર્સનલ ફોન છે, તું મારી ચેટ કે કોલ રેકોર્ડ ચેક ન કરી શકે કારણ કે આ મારી પ્રાઇવેસી છે, તો શું કાયદો તેને સાથ આપશે? આ આખો મામલો સમજવા માટે આપણે તેના મૂળ સુધી જવું પડશે। હવે આ વિવાદની શરૂઆત એક પતિ પત્નીના છૂટાછેડા કેસથી થઈ હતી અને પત્નીએ ફેમિલી કોર્ટમાં દાવો કર્યો કે તેના પતિનું કોઈ અન્ય સ્ત્રી સાથે અફેર ચાલી રહ્યું છે અને પત્નીએ આ વાત સાબિત કરવા માટે કોર્ટ પાસે એક માંગણી કરી અને તેને કહ્યું કે તેના પતિ જે હોટલમાં રોકાયા હતા ત્યાંના સીસીટીવી ફૂટેજ, રૂમના બુકિંગના દસ્તાવેજો અને પતિના મોબાઈલના કોલ રેકોર્ડિંગ છે એ કોર્ટને મંગાવવા જેથી સત્ય સામે આવી શકે। હવે સામાન્ય રીતે અફેર કરનાર વ્યક્તિ આવી બાબતો છુપાવવા માટે તમામ પ્રયાસો કરે છે અને પતિએ આ બાબતનો કોર્ટમાં સખત વિરોધ કર્યો હતો। હવે પતિના વકીલે દિલ્હી હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટના એવી દલીલ આપી છે કે કોઈ પણ વ્યક્તિના કોલ રેકોર્ડ કે હોટલ રોકાણની વિગતો જાહેર કરવી એ બંધારણની કલમ 21 હેઠળ મળેલા રાઇટ ટુ પ્રાઇવેસી એટલે કે ગોપનીયતાના મૂળભૂત અધિકારનું સીધું ઉલ્લંઘન છે, તેથી કોર્ટ પત્નીની આ માંગણી સ્વીકારી શકે નહીં। જ્યારે આ મામલો દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ સમક્ષ પહોંચ્યો ત્યારે માનનીય ન્યાયાધીશોને બેન્ચે ખૂબ જ ગંભીરતાથી આ વિષયનું વિશ્લેષણ કર્યું અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખતા એક બહુ મોટી વાત કહી છે। કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારતના બંધારણ દ્વારા મળતો રાઇટ ટુ પ્રાઇવેસીનો અધિકાર એટલે કે એબ્સોલ્યુટ અમર્યાદિત નથી પણ વ્યાજબી નિયંત્રણો એટલે કે રિઝનેબલ લગાવી શકાય છે। હવે કોર્ટે કાયદાકીય પાસા સમજવા માટે કહ્યું છે કે હિન્દુ મેરેજ એક્ટની કલમ 13 હેઠળ વ્યભિચાર એટલે કે એક્સ્ટ્રા મેરિટ અફેર એ છૂટાછેડા મેળવવાનો એક મજબૂત અને કાયદેસરનો આધાર છે। હવે જો કોઈ પતિ પોતાના પાર્ટનર સામે આ કાયદા હેઠળ કેસ કરે તો તેને કોર્ટમાં પુરાવા રજૂ કરવાનો પૂરો હક છે। કેસના સાચા ન્યાય સુધી પહોંચવા અને સત્ય બહાર લાવવા માટે હોટલ બુકિંગના દસ્તાવેજો અથવા મોબાઈલના કોલ રેકોર્ડ મંગાવવા એ પ્રાઇવેસીનું સરેઆમ ઉલ્લંઘન નથી। હવે આ ચુકાદો દ્વારા સુપ્રીમ કોર્ટે સમાજ અને કાયદાના રક્ષકોને એક બહુ મોટો સંદેશ આપ્યો છે કે કોર્ટે કહ્યું કે પ્રાઇવેસીનો અધિકાર ક્યારેય પણ લગ્ન જીવનમાં કરેલી છેતરપિંડી, દગો કે અપ્રામાણિકતા છુપાવવાની ઢાલ અથવા પાસવર્ડ બની શકે નહીં। હવે ન્યાયની દેવી ક્યારેય પણ પીડિત પક્ષની આંખે પાટા બાંધીને સત્યને દબાવી રાખવાની મંજૂરી નથી આપતી। હવે આ નિર્ણયથી એવા કિસ્સાઓ પણ મોટી અસર પડી છે કે જ્યાં છૂટાછેડાઓ, ભરણ પોષણના કેસો છે એ ચાલતા હોય છે। ઘણીવાર પુરાવાના અભાવે પીડિત પક્ષ ભલે તે પતિ હોય કે પત્ની હોય ન્યાયથી વંચિત રહી જતા હોય અને આ કાયદાકીય રીતે કોર્ટના આવા ડિજિટલ પુરાવાને મંગાવીને કેસનો ઝડપી નિકાલ લાવી શકે। હવે સુપ્રીમ કોર્ટને આ ઐતિહાસિક નિર્ણય વિશે તમારું શું માનવું છે? તમને શું લાગે છે કે આ નિર્ણયથી લગ્ન જીવનમાં વફાદારી વધશે અને પીડિતોને ઝડપી ન્યાય મળશે? શું છે તમારો આમાં મંતવ્ય? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ વધુ વિડીયો માટે જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી।